ગીર સોમનાથના રતિધાર ગામમાં જોવા મળી વીજ વિભાગની ગંભીર બેદરકારી। ખેડૂતના આંબાના બગીચામાંથી વીજ તાર પસાર થઈ રહ્યા છે। 5 વીઘાના બગીચામાંથી 11 કેવીની વીજ લાઈન પસાર થાય છે અને તે પણ આંબાના ઝાડ વચ્ચેથી, જેથી ખેડૂત કેરી ઉતારી પણ નથી શકતો। ખેડૂતે 2009 થી 2022 સુધી વીજ વિભાગને અનેક વખત રજૂઆત કરી, પણ તેમની રજૂઆત સામે વીજ વિભાગે આંખ આડા કાન કર્યા છે। ચોમાસું નજીક છે ત્યારે આ વીજ લાઈન ખતરનાક સાબિત થઈ શકે છે, પણ વીજ વિભાગના અધિકારીઓ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે। અરજીઓ તો અમે ઘણી સારીઓ આપેલી છે। ઓછામાં ઓછી ગણતરી કરવા જતાં 2019ની પણ અરજી મારી પાસે છે, 2023ની પણ મારી પાસે અરજીઓ છે। તમે જોઈ શકો છો અત્યારે 2012ની છે। હા, 2012ની છે, પછી એની જોવા જઈએ તો 2009ની પણ છે મારી પાસે, 21ની પણ છે। બધી અરજીઓ મેં આપેલી છે। હાલની પરિસ્થિતિમાં પણ PGVCL વાળા લોકો કોઈ ધ્યાન નથી દોરતા। આની અંદર કોઈ જાતનું કોઈ એ લોકો તપાસ કરવામાં નથી આવતી। આમાં ક્યારે તપાસ કરશે એ લોકો? કોઈનો જીવ જતો રહેશે પછી એ લોકો જોવા આવશે કે શું? એવું લાગે છે આ જીવના જોખમ લોકોને અમારે આને કેરી કેવી રીતે ઉતારવી છે? અમારા મજૂરો ડરે છે કે આની અંદર શોર્ટ સર્કિટ લાગશે, અમને કંઈ અર્થિંગ લાગી છે તો આનો જવાબદાર કોણ?